આજે આપણે બનાવીશું ગલકા પુડલા। એના માટે આપણે જોઈશે ગલકા, ખાંડ, આદુ કોથમીર મરચાંની ચટણી, ચણાનો લોટ, હળદર, મીઠું, મરચું અને ધાણા જીરું। એટલે આપણે ચણા લોટ પલાળશું એટલે આપણને મસાલા કેટલા એડ કરવા ખબર પડે, એનું પ્રમાણ આપણને ખબર પડે કે આ રીતે આપણે નાખવો મસાલો। આપણે 4 પુડલાનું માપ રાખ્યું છે। હવે આપણે ખાંડ નાખીશું પહેલાં, એટલે ઓગળતી થાય। આદુ કોથમીર મરચાં છે, પછી સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું, હળદર લઈશું, લાલ મરચું, ધાણા જીરું। પહેલાં આપણે આને બધું મિક્સ કરી દઈશું। હવે આપણે પુડલા બનાવીશું। તો આ તવી ગરમ કરવા મૂકી હતી, એમાં આ ચણાના લોટનું જે આપણે ખીરું બનાવ્યું એ એડ કરવાનું છે। પછી આ રીતે ઉપર આપણે ભભરાઈ દેવાનું। અંદર નાખવા હોય તો પણ નાખી શકીએ, પણ તો પુડલા જાડા બનશે। છીણ કરીને પણ બનાવી શકાય અને આ રીતે પણ બનાવી એકદમ શકાય। ક્રશ કરીને પણ બનાવાય। ગલકાનું શાક બાળકો ના ખાતા હોય તો આવી રીતે આપણે ગલકા ઉમેરી અને પુડલા બનાવી એમને ગલકા ખવડાવી શકાય। બાળકો લીલી શાકભાજી ખાતા નથી હોતા, તો આવી રીતે આપણે બધી અમુક રેસીપી બનાવીને તેમને લીલી શાકભાજી ખવડાવી શકાય, એટલે એમને ભાવે પણ ખરા અને એ લોકો સામેથી જ કહે કે મને આવી રેસીપી ખાવી છે। એ બાને લીલી શાકભાજી ખાય। આ રીતે આપણે પુડલા ઉતારવાના છે। બંને સાઈડ ફ્રાય કરવાની છે। બહુ જ ઓછા સમયમાં આ વાનગી બની જાય છે। ગલકાને અંદર એડ કરી બનાવીએ તો વાંધો ના આવે, પણ થોડો જાડો પુડલો બનશે, તો આપણે જાડો બનાવીએ। ખીરામાં પહેલેથી જ એડ કરીને આપણે આવી રીતે પુડલા બનાવી શકાય। એટલા જાડા બને। ઘરડા માણસને ચાવવાની તકલીફ હોય તો પણ ગલકા ચડવીને પણ આમાં નાખીને આપણે બનાવી શકીએ। ચડવીને પછી એને ઝીણો ભૂકો કરીને આમાં નાખીને પણ બનાવી શકીએ। તે બંને સાઈડ આપણે પુડલાને ફ્રાય કરી દઈશું। વારે વારે આપણે બંને સાઈડ પલટાવીને બરાબરનું ફ્રાય કરીશું। આ થોડા જાડા બને, અંદર એડ કરવાથી ગલકા પુડલા તૈયાર છે।